પેપરની અંદર પ્રશ્ન પૂછાયેલો હતો, તો આપણે વાત કરીએ પહેલો કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે, કોના વિશે? તો લીગલ મની ટેન્ડર. લીગલ ટેન્ડર મનીની વ્યાખ્યા શું થઈ કહેવાનું, એટલે કે લીગલ ટેન્ડર મની કોને કહેવાય? તો ઓપ્શન કયા કયા આપેલા છે એ જોઈએ. ધ મની વિચ ઇઝ ટેન્ડર્ડ ઇન કોર્ટ, એટલે કે એવા પૈસા કે જે ટેન્ડર્ડ ઇન કોર્ટ્સ ઓફ લો. તો એક કામ કરીએ, આપણે પહેલા આ જે લીગલ ટેન્ડર મની જે છે એનો હું તમને ડાયરેક્ટ સાચો જવાબ સમજાવી દઉં છું, બરાબર? લીગલ ટેન્ડર મનીનો મતલબ શું થાય? લીગલનો મતલબ થાય કાયદાકીય. લીગલ ટેન્ડર મની ઉપરથી ખબર પડી જાય કે પૈસા, એટલે કે એવા પૈસા. લીગલ ટેન્ડર મનીનો મતલબ થાય એવા પૈસા કે જે સ્વીકારવા માટે કાયદાકીય રીતે આપણે બંધાયેલા છીએ. કાયદાકીય રીતે આપણે એ પૈસા સ્વીકારવા માટે બંધાયેલા છે, બરાબર? આપણી દુકાન હોય, બરાબર? આપણી દુકાન હોય અને આપણી પાસે કોઈ વ્યક્તિ કંઈક વસ્તુ ખરીદવા આવે અને આપણને 10 રૂપિયાની નોટ આપે, તો આપણે એ સ્વીકારવાની ના ન પાડી શકીએ. ઘણી બધી વાર થોડા સમય પહેલા ઘણા બધા લોકો ખબર છે 10નો સિક્કો હોય તો એ સ્વીકારવાની ના પાડતા હતા, પરંતુ આવી રીતે ના પાડી શકાય નહીં. કેમ? કારણ કે 10નો સિક્કો એ લીગલ ટેન્ડર છે. લીગલ ટેન્ડરનો મતલબ એવો થાય કે એવો કાયદો બનાવેલો છે અને એવા કાયદા પ્રમાણે આ જે કરન્સી, આ જે ચલણી નાણું જે છે એ સ્વીકારવાની ના પાડી શકાય નહીં. ના પાડી શકાય એટલે તો એને લીગલ ટેન્ડર કહેવાય. તો આ જોકે ઘણી બધી વાર ચર્ચા કરેલી છે, અત્યારે ફરીથી ચર્ચા કરીએ. તો તમે સમજો કે રૂપિયા 1000ની નોટ જે છે, 1000ની નોટ, શું એ લીગલ ટેન્ડર છે? તો એ લીગલ ટેન્ડર નથી, હવે નથી. પરંતુ પહેલા જ્યારે ડિમોનેટાઇઝેશન, નોટબંધી થઈ એની પહેલા એ લીગલ ટેન્ડર હતું, પરંતુ હવે એ લીગલ ટેન્ડર નથી, કારણ કે હવે એ લીગલ ટેન્ડરમાંથી નીકળી ગયું છે. લીગલ ટેન્ડરનો મતલબ એવા પૈસા, એવી કરન્સી, એવું ચલણી નાણું કે જે સ્વીકારવાની કોઈ ના ન પાડી શકે, અને જો એ ના પાડે તો આપણે એના વિરુદ્ધ કેસ કરી શકાય, બરાબર? તો આ તમને ખબર છે, એને લીગલ ટેન્ડર કહેવાય. તો આનો આન્સર શું આવશે? આનો આન્સર આવશે બી, એટલે કે ધ મની વિચ અ ક્રેડિટર ઇઝ અંડર કમ્પલ્શન ટુ એક્સેપ્ટ ઇન સેટલમેન્ટ ઓફ હિઝ ક્લેમ, એટલે કે એવા પૈસા કે જે ક્રેડિટર હંમેશા લેવા માટે બંધાયેલો છે. કમ્પલ્શન એટલે કે એ ફરજિયાત એને લેવા જ પડે, ન લે તો એની ઉપર કેસ થઈ શકે. આન્સર સી આવશે, સોરી આન્સર બી આવશે. જો સી ઓપ્શન શું છે કે લીગલ ટેન્ડર એટલે એવા પૈસા, બેંકના એવા પૈસા કે જે ચેક, ડ્રાફ્ટ, બિલ આવી વસ્તુ હોય. તો આ જવાબ નહીં આવે. કેમ? કારણ કે ચેક જે છે એ લેવા માટે આપણે ના પાડી શકીએ. કોક આપણને ચેક આપે તો આપણે એમ કહીએ ના, મારે ચેક ન જોતો, મારે કેશમાં પૈસા જોઈએ છે, બરાબર? એટલે ચેકને ના પાડી શકે, એટલે ચેક લીગલ ટેન્ડર નથી, પરંતુ આ જે આખું છે એને લીગલ ટેન્ડર કહેવાય. આના વિશે આપણે ઘણી બધી વાર ચર્ચા કરેલી છે. એક રીતે લીગલ ટેન્ડર જે છે ઓફિશિયલ મીડિયમ છે, પૈસા ચૂકવણીનું ઓફિશિયલ મીડિયમ છે, રિકોગ્નાઇઝડ બાય લો, કાયદા દ્વારા સ્થાપિત. નેશનલ કરન્સી ઇઝ અ લીગલ ટેન્ડર. કોઈ પણ દેશની નેશનલ કરન્સી જે છે એ લીગલ ટેન્ડર છે. હવે ભારતની અંદર વાત કરીએ તો ડોલર જે છે, ડોલર એ ભારત દેશની અંદર લીગલ ટેન્ડર નો કહેવાય, કારણ કે ડોલર લઈ અને આપણે દુકાનમાં કઈ વસ્તુ ખરીદવાનો છે એ વાત અલગ છે કે આપણે પહેલા બેંકમાં જવી અને એને રૂપિયામાં કન્વર્ટ કરાવી, એ વસ્તુ અલગ છે. પરંતુ કંઈ દુકાનમાં, કરિયાણાની દુકાન જઈને એમ કહેવાય કે આ $1 છે, મને કંઈક વસ્તુ આપી દો, કે તો એ આપવા માટે બંધાયેલા નથી, કારણ કે લીગલ ટેન્ડર. જો ચેક પણ લીગલ ટેન્ડર નથી, એટલે એની પણ ના પાડી શકાય છે. તો લીગલ ટેન્ડરની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. બીજું વાક્ય જોઈએ તો ઇફ અ કોમોડિટી ઇઝ પ્રોવાઇડેડ ફ્રી, જો કોઈ વસ્તુ જે છે એ ફ્રી એટલે કે મફતમાં આપવામાં આવે પબ્લિકને, લોકોને, સરકાર દ્વારા, તો એનો જે કોસ્ટ જે છે એના પૈસા કઈ રીતે આવે એ વાત કરવામાં આવે છે. કે જો કોઈ વસ્તુ મફતમાં અપાય તો એની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ 0 થઈ જાય. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે એને ઇગ્નોર કરવામાં આવે. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે એ ટ્રાન્સફર કરવામાં આવે ટેક્સ પેઇંગ પબ્લિકને, એવું આપવામાં આવે છે. આનો સાચો જવાબ શું આવશે એ આપણે જોઈએ. તો આનો સાચો જવાબ આવશે કે જ્યારે, પહેલા તો એક વસ્તુ સમજો કે ઇકોનોમીની અંદર કોઈ પણ ફ્રી વસ્તુ આવતી જ નથી. ધેર એન્ડ નો સચ થિંગ્સ એઝ અ ફ્રી લંચ, એટલે કે ઇકોનોમીમાં પહેલા તો કાંઈ વસ્તુ ફ્રીમાં આવતી જ નથી. કદાચ કોઈ વસ્તુ તમને ફ્રીમાં મળે છે તો એનો મતલબ એમ કે એની કિંમત કોઈ બીજો વ્યક્તિ ચૂકવે છે. તો એની કિંમત શું થાય? કોઈ બીજો વ્યક્તિ ચૂકવે છે. તો એનો મતલબ શું કે સરકાર કોઈ વ્યક્તિ ફ્રીમાં પ્રોવાઈડ કરે છે, ફ્રીમાં આપે છે, કોમોડિટીઝ પ્રોવાઇડેડ ફ્રી. તો એનો મતલબ એમ કે સરકાર એના પૈસા કોઈ બીજા પાસેથી લે છે. માની લો કે સરકાર કોઈ વસ્તુ ફ્રીમાં આપે છે, એનો મતલબ કે એના પૈસા સરકારને બીજેથી મળે છે. ક્યાંથી મળે છે? ટેક્સ પેયરના મનીથી. જનતા જે આપણે ટેક્સ એટલે કે કર, જે પૈસા ટેક્સ સ્વરૂપે આપીએ છીએ એમાંથી એને પૈસા મળે છે. તો એનો આન્સર શું આવશે? ધ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઇઝ ટ્રાન્સફર્ડ ફ્રોમ કન્ઝ્યુમર, એટલે કે જે વપરાશકર્તા, જે વ્યક્તિ ફ્રીમાં વસ્તુ વાપરે છે એ એના પૈસા નથી આપતો, પરંતુ એની બદલે એ પૈસા કોણ આપે છે? પ્રોડક્ટ ટુ ટેક્સ પેઇંગ પબ્લિક, જનતા જે છે એ એના પૈસા આપે છે. તો એને શું કહેવાય? કોમોડિટીઝ પ્રોવાઇડેડ ફ્રી. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. એક્સેસ ટુ પબ્લિક સર્વિસીસ, અમુક પ્રકારની જાહેર જનતાની જે સુવિધાઓ હોય કે જે આપણને ફ્રીમાં મળતી હોય, તો એના પૈસા ટેક્સ પેયરની જનતામાંથી સરકાર આપતી હોય, કારણ કે સરકાર પણ કંઈ ખુદના પૈસા ન માંગતી હોય. અને આ ધેર એન્ડ નો સચ થિંગ્સ એઝ ફ્રી લંચ, ઇકોનોમીમાં કંઈ ફ્રી લંચ હોતું નથી. બીજો પ્રશ્ન જોઈએ તો બીજો પ્રશ્ન વાત કરે છે કે કેપિટા રિયલ જીએનપી જે છે એની અંદર વધારો થાય અને તેમ છતાં પણ ઇકોનોમિક ડેવલપમેન્ટ એટલે કે આર્થિક વિકાસ થતો નથી. શા માટે? એનું કારણ શું હોઈ શકે? તો એનું કારણ અહીંયા આપેલા છે, તો આપણે ડાયરેક્ટ કારણ જોઈએ. તો એનું કારણ, એનો આન્સર આવશે પોવર્ટી એન્ડ અનએમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝિસ. જો લોકોની
પર કેપિટા રિયલ જીએનપીની અંદર વધારો થતો હોય તેમ છતાં પણ ઇકોનોમિક ડેવલપમેન્ટ થતું નથી. તો એનું કારણ શું છે? એનું કારણ છે કે લોકોની અંદર ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ વધારે છે. પહેલાં તો એ વસ્તુ સમજો કે ઇકોનોમિક ગ્રોથ વસ્તુ અલગ છે અને ઇકોનોમિક ડેવલપમેન્ટ વસ્તુ અલગ છે. ઇકોનોમિક ગ્રોથ વસ્તુ અલગ છે અને ઇકોનોમિક ડેવલપમેન્ટ એ બંને વસ્તુ અલગ છે. ગ્રોથનો મતલબ શું થાય? ગ્રોથનો મતલબ એમ થાય કે ગ્રાફ જે છે, કોઈ પણ કંપની જે છે, કોઈ પણ કંપની એ વિકાસ કરી રહી છે તો એ ગ્રોથ થઈ રહ્યો છે, આપણે એવું કહી શકીએ. એ એક રીતની આંકડાકીય માહિતી છે. ગ્રોથનો મતલબ શું થાય? આંકડાકીય માહિતી, ક્વોન્ટિટેટિવ, આંકડામાં મહત્વનો વધારો થઈ રહ્યો છે. અને ડેવલપમેન્ટમાં શું થાય? ડેવલપમેન્ટમાં ઓવરઓલ વિકાસ થાય. ઓવરઓલ મનુષ્યનો વિકાસ થાય, આખા ભારતના બધા લોકોનો વિકાસ થાય. આ એક રીતની ક્વોલિટેટિવ ટૂલ છે. ક્વોલિટી, લોકોના જીવન ધોરણની અંદર સુધારો થાય છે. તો હવે એવું તમે સમજો, ઇકોનોમિક ગ્રોથ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ. ઇકોનોમિક ડેવલપમેન્ટ ક્યારે થાય? જ્યારે ભારતનો દરેક વ્યક્તિના જીવન ધોરણની અંદર સુધારો થાય ત્યારે ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય. ઇકોનોમિક ગ્રોથ ક્યારે થાય? કે માની લો ઇકોનોમિક ગ્રોથ એટલે કે ભારતની જીડીપી વધે એટલે આપણો ઇકોનોમિક ગ્રોથ વધી જાય. તો જીડીપી વધવા માટે કે બધા લોકો જે છે, બધા લોકો એનો વિકાસ થવો જરૂરી નથી. તમને એવું લાગે કે એવું કેમ? તો એવું બની શકે કે માની લો કે ભારતની 10 કંપની જે છે, કોઈ 10 કંપની લઈ લઈએ. આ 10 કંપની જે છે એ ખૂબ જોરદાર વેપાર કરી નાખે અને ખૂબ ભારતની જીડીપીને ખૂબ જ આગળ લઈ આવે. આ 10 કંપની તે એટલો બધો વિશ્વની અંદર નંબર 1 બની જાય, નંબર 10 ટોપ 10 ની અંદર આવી જાય, 10 અને જોરદાર વેપાર કરી નાખે તો ભારતની જીડીપી બૂસ્ટ થઈ જાય, ભારતની જીડીપી ઘણી આગળ આવી જાય. પરંતુ આ 10 કંપનીના તે આગળ આવવાથી, 10 કંપનીનો વેપાર ખૂબ સારો ચાલવાથી ભારતના દરેક નાગરિકનો વિકાસ થઈ જતો નથી. બરાબર? તો ઇકોનોમિક ગ્રોથ એટલે શું? ઇકોનોમિક ગ્રોથનો સંબંધ જીડીપી સાથે છે, જ્યારે ઇકોનોમિક ડેવલપમેન્ટ આનો સંબંધ કોની સાથે છે? દરેક વ્યક્તિ સાથે છે. તો આ તમને ખબર હોવી જોઈએ, એવું સમજાવવાનું. ઇકોનોમિક ગ્રોથ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ અલગ છે. તો એવું કહે છે કે રિયલ જીએનપીમાં વધારો થાય તેમ છતાં પણ ઇકોનોમિક ડેવલપમેન્ટ થતું નથી. કેમ? કારણ કે પોવર્ટી એન્ડ અનએમ્પ્લોયમેન્ટમાં વધારો થાય છે એના કારણે. ઇકોનોમિક ગ્રોથ અને ઇકોનોમિક ડેવલપમેન્ટનો મતલબ શું થાય? હોલિસ્ટિક, એટલે કે સંપૂર્ણપણે દરેક પાસાથી એનો વિકાસ થવો. વેલ બિંગ ઓફ પોપ્યુલેશનનું કલ્યાણ થવું. આ બધી વસ્તુ એની સાથે ઇફેક્ટ ઓફ ડેવલપમેન્ટ એ તમને ખબર હોવી જોઈએ. બીજો જે ક્વેશ્ચન જે છે એના વાત કરીએ તો કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. કોની વાત કરે છે? પહેલા તો આપણે એ જોવાનું કે સાચું પૂછે છે ખોટું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કરેક્ટ પૂછેલું છે, સાચું ગોતવાનું છે. આમાંથી 4 વિધાન આપેલા છે. કોના સંબંધે? હ્યુમન કેપિટલ ફોર્મેશન. હ્યુમન કેપિટલ એટલે કે માનવ સંસાધન કોને કહેવાય? હ્યુમન કેપિટલ. માનવનું કેપિટલ ક્યારે બને? 4 માંથી કયા સાચા છે એ કહેવાનું. ઇન્ડિવિડ્યુઅલ ઓફ અ કન્ટ્રી ટુ એક્યુમ્યુલેટ મોર કેપિટલ. જો કોઈ વ્યક્તિ, ભારતનો દરેક નાગરિક વધારે ને વધારે કેપિટલ, વધારે પૈસા કમાવા માંડે તો એ હ્યુમન કેપિટલ કહેવાય. બીજું કહે છે ઇન્ક્રીઝિંગ ધ નોલેજ. જો કોઈ વ્યક્તિનું નોલેજ, જ્ઞાન, સ્કિલ, એની આવડત, કૌશલ્ય અને કેપેસિટીઝ ઓફ પીપલ ઓફ કન્ટ્રી, જો આમાં વધારો થાય, જ્ઞાનમાં, સ્કિલમાં, આ બધામાં વધારો થાય તો શું? એને હ્યુમન કેપિટલ કહેવાય. પછી એક્યુમ્યુલેટ ઓફ ટેન્જિબલ વેલ્થ. ટેન્જિબલ વેલ્થ એટલે કે મૂર્તનો મતલબ શું થાય? એક મિનિટ. એક્યુમ્યુલેટ ઓફ ઇનટેન્જિબલ વેલ્થ. ટેન્જિબલનો મતલબ થાય મૂર્ત અને ઇનટેન્જિબલનો મતલબ થાય અમૂર્ત. આ બંનેનો મતલબ સમજીએ. ઇનટેન્જિબલ એટલે અમૂર્ત. અમૂર્ત એટલે એવી વસ્તુ જેને ટચ ન કરી શકે. ટેન્જિબલ એટલે મૂર્ત, એટલે એવી વસ્તુ જેને ટચ કરી શકે. તો પહેલામાં એવું કહે છે એવી વસ્તુમાં વધારો થાય જેને આપણે ટચ કરી શકીએ. બીજામાં એવું કહે છે કે એવી વસ્તુમાં વધારો થાય જેને આપણે ટચ ન કરી શકીએ. બરાબર? તો હ્યુમન કેપિટલ પહેલા તો કોને કહેવાય? હ્યુમન કેપિટલ એટલે માનવની અંદર વિકાસ થાય. બરાબર? માનવનો તો આ જે સ્કિલ, એના નોલેજ, જ્ઞાન, આ બધાની અંદર વધારો થાય, એને હ્યુમન કેપિટલ કહેવાય. અને આ જ્ઞાન ને સ્કિલ, આ બધી વસ્તુ એવી છે જેને ટચ ન કરી શકાય, એટલે એક્યુમ્યુલેટ ઓફ ઇનટેન્જિબલ. કારણ કે એને ટચ તો કરી શકાતું નથી તો એને ઇનટેન્જિબલ. તો આ 2 અને 4 આ જવાબ આવશે. બરાબર? જવાબ શું આવશે? આન્સર સી, 2 and 4. તો જે પહેલી વ્યાખ્યા આપેલી છે, પહેલી વ્યાખ્યા એ ગ્રોસ કેપિટલ ફોર્મેશનની છે, GCF, ગ્રોસ કેપિટલ ફોર્મેશન, કે જેના અંતર્ગત ફિઝિકલ વસ્તુ, આપણી પાસે પૈસા ને એ બધી વસ્તુ વધી જાય તો આપણું ગ્રોસ કેપિટલ ફોર્મેશન વધે છે. પરંતુ આપણી પાસે પૈસા વધી જાય તો આપણું મગજ પણ વધી જાય એવું જરૂરી નથી. કોક એકદમ ગાંડો છે, બરાબર, એની પાસે મગજ જ નથી તો એને લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, કરોડ રૂપિયા, ગમે એટલા પૈસા દઈ દેવી તો એનામાં કઈ મગજ નહીં આવી જાય. કેપિટલ વસ્તુ અલગ છે અને હ્યુમન કેપિટલ વસ્તુ અલગ છે. બરાબર? એટલે તે લોકો હંમેશા કહે છે કે કોઈ પણ દેશે કેપિટલની અંદર ઇન્વેસ્ટ કર્યાની બદલે હ્યુમન કેપિટલની અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ. કારણ કે હ્યુમન કેપિટલની અંદર ઇન્વેસ્ટ કરવામાં આવશે તો ઓટોમેટિક દેશની તરક્કી થઈ જશે. હ્યુમન કેપિટલ એટલે એવું પણ સમજી શકો છો કે કોઈ પણ દેશના નાગરિકના એજ્યુકેશન અને હેલ્થની અંદર વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું. બરાબર? ઓઈસીડીના મત પ્રમાણે હ્યુમન કેપિટલ શું છે? તો કે નોલેજ, જ્ઞાન, સ્કિલ, કોમ્પિટિટિવનેસ, આ બધી વસ્તુ જે છે એ હ્યુમન કેપિટલ છે અને એનો ઉપયોગ કરી અને નવી સર્વિસીસને, આઈડિયાને, માર્કેટને, આ બધી વસ્તુ બનાવી શકાય છે. તો એ એક રીતે હ્યુમન કેપિટલ છે. ટેન્જિબલ ને ઇનટેન્જિબલ શું છે એ મેં તમને પહેલા જ સમજાવી દીધેલું છે. ઇનટેન્જિબલ એટલે અડી ન શકાય, ટચ ન કરી શકાય. તો એના અંતર્ગત સ્કિલ્ડ પોપ્યુલેશન આવે, હ્યુમન રિસોર્સિસ આવે, કલ્ચર એટલે કે અમુક પ્રકારની સંસ્કૃતિ, એને ટચ ન કરી શકે, અમુક પ્રકારની કળા, તો એ બધી પણ ઇનટેન્જિબલ વસ્તુ છે. બરાબર? આજનો 5મા નંબરનો છેલ્લો પ્રશ્ન જોઈએ તો કે ડિસ્પાઇટ બીઇંગ અ હાઈ સેવિંગ ઇકોનોમી, કે કોઈ અર્થતંત્ર જે છે એની અંદર ખૂબ જ વધારે બચત થતી હોય, હાઈ સેવિંગ હોય, તેમ છતાં પણ કેપિટલ ફોર્મેશન
ફોર્મેશન જે છે એ થતું નથી, અથવા તો કેપિટલ ફોર્મેશન જે છે એમાં ઘટાડો થાય છે. તો એનું કારણ શું હોય? તો એનું કારણ હોય ડી, એટલે કે હાઈ કેપિટલ આઉટપુટ રેશિયો. તો આ એક કોન્સેપ્ટ છે હાઈ કેપિટલ આઉટપુટ રેશિયો અથવા કેપિટલ આઉટપુટ રેશિયો. એનો મતલબ શું? કેપિટલ આઉટપુટ રેશિયોનો મતલબ શું થાય કે કોઈ પણ વસ્તુનું એક નંગ બનાવવા માટે, કોઈ પણ વસ્તુનું એક નંગ બનાવવા માટે ટોટલ કેટલી વસ્તુની જરૂર પડે છે, ટોટલ કેટલી વસ્તુની જરૂર પડે છે. આપણે અહીંયા ઉદાહરણ દ્વારા ડાયરેક્ટ સમજીએ. જેમ કે માની લો કે એક કાપડ બનાવવા માટે એક મિનિટ કાપડનો, જેમ કે અહીં એક ઉદાહરણ દ્વારા સમજો કે કાપડનો એક ટુકડો બનાવવા માટે 5 અલગ અલગ મશીનની જરૂર પડે છે. કાપડનો એક ટુકડો બનાવવા માટે 5 અલગ અલગ મશીનની જરૂર પડે છે. જ્યારે બીજા દેશોની અંદર અથવા બીજી બધી જગ્યાએ જોઈએ તો કાપડનો એક ટુકડો બનાવવા માટે 2 મશીનની જરૂર પડે છે, 2 મશીનની જરૂર પડે છે. તો એનો મતલબ શું કે આપણે જે કામ કરી રહ્યા છીએ ખોટું કરી રહ્યા છીએ, આપણું મેનેજમેન્ટ ઓકે નથી, અથવા આપણી પાસે એવી સ્કિલ નથી, આપણી પાસે એવા મશીન નથી. કારણ કે આપણે 5 મશીન જોઈએ છે, વિદેશમાં બધાને 2 જ મશીન જોઈએ છે. તો આપણો એનો મતલબ શું? કેપિટલ આઉટપુટ રેશિયો જે છે એ ખૂબ વધારે છે. કેપિટલ આઉટપુટ રેશિયો તો મતલબ શું? કોઈ પણ એક નંગ ઉત્પન્ન કરવા માટે, કોઈ પણ એક નંગ ઉત્પન્ન કરવા માટે અથવા તો 1 રૂપિયાનો પ્રોફિટ કમાવા માટે આપણે એની પાછળ કેટલી મહેનત કરવી પડે છે, બરાબર? તો એને કહેવાય કેપિટલ આઉટપુટ રેશિયો. તો કેપિટલ આઉટપુટ રેશિયો ઊંચો હોય, બરાબર, તો એના કારણે પણ હાઈ સેવિંગ હોવા છતાં પણ આપણું એટલી બધી તરક્કી કરતા નથી. તો આ તમને ખબર હોય છે. અને આ એક પ્રકારનો કેપિટલ આઉટપુટ રેશિયો એક પ્રકારનો ફેમસ કોન્સેપ્ટ છે. ઇકોનોમિક મોડેલ કોણે આપેલું છે? હેરોલ્ડ ડોમર મોડેલે આપેલું છે. હેરોલ્ડ ડોમર નામના વ્યક્તિ આપેલું છે. એનું સૂત્ર છે G ગુણ્યા C બરાબર S. G ગુણ્યા C બરાબર S. G એટલે કે ગ્રોથ, I એટલે ICOR અથવા તો ઇન્ક્રીમેન્ટલ કેપિટલ આઉટપુટ રેશિયો, અને S એટલે સેવિંગ. હેરોલ્ડ ડોમરનું નામ યાદ રાખજો, સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. FRBM એક્ટ માટેની FRBM રિવ્યુ કમિટીની રચના કરેલી હતી અને એને રિપોર્ટ આપેલો હતો. NK સિંઘે જે રિપોર્ટ આપેલો હતો એના સંબંધિત આ 3 વિધાન આપેલા હતા. એ વિધાન તપાસવાના હતા અને આમાંથી સાચું વિધાન કહેવાનું હતું. તો પહેલું વિધાન શું પૂછેલું હતું? FRBM રિવ્યુ કમિટી રિપોર્ટ જે NK સિંઘની કમિટીમાં બનાવે એને રિકમેન્ડેડ ભલામણ આપેલી હતી કે ડેબ ટુ GDP રેશિયો 60% હોવો જોઈએ અને 2023 સુધીમાં એ 60% હોવો જોઈએ અને 40% ઉધાર જે છે એ કેન્દ્ર સરકાર લઈ શકશે અને 20% ઉધાર જે છે એ રાજ્ય સરકાર લઈ શકે. અત્યારે જ આપણે જોયું અને ખબર પડી ગઈ કે આ પહેલું વિધાન તો સાચું છે. શું પહેલું વિધાન સાચું છે? બીજું વિધાન શું છે કે કેન્દ્ર સરકાર જે છે, કેન્દ્ર સરકાર એની ડોમેસ્ટિક લાયબિલિટી GDPના 21% હશે અને સ્ટેટની, રાજ્ય સરકારની જે લાયબિલિટી જે છે એ GDPના 49% હશે, 49% હશે, બરાબર. તો બીજા વિશે આપણે ક્યાંય વાત કરેલી નથી, બીજા વિશે ક્યાંય વાત કરેલી નથી, એટલે બીજું વિધાન ખોટું પડી જશે. ત્રીજાની વાત કરીએ તો ત્રીજું વિધાન શું છે? ત્રીજું વિધાન એવી કંઈક વાત કરે છે કે બંધારણ પ્રમાણે એ ફરજિયાત હશે, કોઈ પણ રાજ્ય માટે એ વસ્તુ ફરજિયાત હશે. શું? તો કે ટેક સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે, જો એ સમજો, બંધારણના મત પ્રમાણે, બંધારણ અનુસાર રાજ્ય માટે એ ફરજિયાત હશે, મેન્ડેટરી હશે કે જો એને કેન્દ્ર સરકાર પાસે કોઈ લોન લેવી હશે, તો રાજ્યએ પહેલા જે લોન લીધેલી છે, ભૂતકાળમાં જે લોન લીધેલી છે, પહેલા એ પૂરી કરવી પડશે અને પૂરી થઈ જશે પછી તે કેન્દ્ર સરકાર પાસેથી એ બીજી નવી લોન લઈ શકશે. એવું ફરજિયાત છે બંધારણ પ્રમાણે. ટેક બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ્સ કોન્સેન્ટ ફોર રેઝિંગ એની લોન ઇફ ધ ફોર્મર ઓઝ એની આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટીઝ ટુ ધ લેટર, બરાબર. એવું કહેવા માંગે છે કે જો રાજ્યએ લોન લેવી હશે તો આગળની લોન બાકી હશે તો પહેલા બીજી લોન મળશે નહીં, બીજી લોન મેળવવા માટે પહેલા એમની પરમિશન લેવી પડશે. તો આનો સાચો જવાબ થશે કે એ બંધારણમાં એવું લખેલું છે, એ વાત સાચી છે. એટલે પહેલું અને ત્રીજું વિધાન સાચું પડશે, બીજું ખોટું પડશે. આપણે ત્રીજા વિધાનને થોડું સમજીએ, કારણ કે પહેલું વિધાન તો મેં ઓલરેડી સમજી દીધું છે. ભારતના બંધારણની અંદર 293 ક્લોઝ 3, 293 નંબરની કલમની અંદર શું લખેલું છે કે રાજ્ય મે નોટ વિધાઉટ કોન્સેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે કે રાજ્ય જે છે એ કેન્દ્રની પરવાનગી વગર લોન લઈ શકશે નહીં જો એમની આગળની લોન જે છે એ ભરવાની બાકી હશે. તો લાઈવ મિન્ટની અંદર પણ આ આર્ટિકલ આપેલો તો 293 નંબરની કલમમાં એવું લખેલું છે કે રાજ્ય કેન્દ્રની પરવાનગી વગર લોન નહીં લઈ શકે જો એને આગળની લોન ભરવાની બાકી હશે, તો ભરેલી હશે તો લઈ શકશે. એ સંથાલ અપરાઇઝિંગ વિશે છે. સંથાલ પરગણું જે છે, સંથાલની અંદર વિદ્રોહ થયેલો હતો. તો એના અંતર્ગત શું થયેલું હતું કે જ્યારે સંથાલ વિદ્રોહ પૂરો થઈ ગયેલો, રિબેલિયન પૂરો થઈ ગયો, એ પછી કયા મેજર્સ, કયા પગલાં લેવામાં આવેલા હતા કોલોનિયલ ગવર્મેન્ટ, એટલે કે બ્રિટનની સરકાર દ્વારા કેવા પગલાં લેવામાં આવેલા હતા? પહેલું કહે છે કે સંથાલ પરગણા જે છે એ બનાવવામાં આવેલું હતું. બીજું શું કીધેલું હતું કે ઇલીગલ બનાવી દીધું હતું કે સંથાલ વ્યક્તિ જે છે એ કોઈ નોન સંથાલ વ્યક્તિને જમીન વેચી શકશે નહીં. જો કોઈ સંથાલ વ્યક્તિ નોન સંથાલ વ્યક્તિને જમીન વેચશે તો એ ઇલીગલ કહેવાશે. તો આમાં સાચું કહેવાનું છે પહેલું, બીજું કે કયું સાચું છે એ કહેવાનું છે. તો આપણે જવાબ જોઈ લઈએ. પહેલા તો આનો જવાબ જે છે એ બંને જવાબ સાચા છે. કેમ? કારણ કે સંથાલ વિદ્રોહ થયો પછી સરકારને ખબર પડી ગઈ કે આપણે સંથાલની અંદર જે આદિવાસી લોકો, જે પ્રજાતિના લોકો રહે છે એમનું કલ્ચર, એમની સંસ્કૃતિ એ જાળવવી જરૂરી છે, એમનું પ્રિઝર્વેશન, સંરક્ષણ કરવું જરૂરી છે. એટલે એમને અલગ રીતે સંથાલ પરગણા જે છે એક નવા પ્રકારનો જિલ્લો બનાવી દીધો. એક રીતે પરગણું એટલે કે એક રીતનો જિલ્લો, બરાબર, એ બનાવી દીધો. એ તમને ખબર હોય છે. પછી બીજો એક એવો નિયમ પણ, કાયદો પણ બનાવી દીધો કે જેના કારણે સંથાલ લોકો જે છે એ નોન સંથાલ લોકોને
જમીન વેચી શકશે નહીં. હવે પહેલાં તો સંથાલ વિદ્રોહ થયો જ એટલે હતો, કારણ કે સંથાલ એરિયા, પહેલાં તો સંથાલ એરિયા ક્યાં છે જોઈએ. સંથાલ એરિયા જે છે ઝારખંડની અંદર આવેલો છે, બરાબર, ઝારખંડની અંદર આવેલો છે. તો ઝારખંડની અંદર આદિવાસી લોકો રહેતા હતા, પરંતુ અંગ્રેજોએ અમુક નિયમો બનાવેલા હતા. એના કારણે ઝારખંડની અંદર સંથાલ જે ક્ષેત્ર હતું ત્યાં બહારના લોકો, સંથાલ આદિવાસી સિવાય એની સિવાયના બહારના લોકો જે છે એ પણ એ એરિયાની અંદર આવી ગયા હતા અને ત્યાં વસી ગયા હતા. એના કારણે આ સંથાલ લોકોના જે રિસોર્સિસ હતા એની ઉપર બોજ પડતો હતો, એટલે સંથાલ લોકોએ એ બધા લોકો વિરુદ્ધ બળવો કરી નાખ્યો, બરાબર. અને પછી તે આ બળવો જોકે અંગ્રેજો દ્વારા કચડી દેવામાં આવેલો હતો. અને શું થયું હતું એ તો આપણે જોઈ લીધું. અંગ્રેજોએ આ પ્રકારના નિયમો બનાવેલા હતા. બ્રિટિશ ગવર્મેન્ટ બીકેમ મોર કોશિયસ, એટલે કે બ્રિટનની સરકાર જે છે એ વધારે આ કોશિયસ થઈ ગયેલી, એટલે કે વધારે સચેત થઈ ગઈ. કોન્સ્ટિટ્યુટેડ ઇન્ટુ સેપરેટ એડમિનિસ્ટ્રેટિવ, નવું વહીવટી તંત્ર બનાવી દીધું, જેને સંથાલ પરગના કીધું. રિકોગ્નાઇઝ ડિસ્ટિંક્ટિવ ઓફ ધ ટ્રાઇબલ કલ્ચર અને આઇડેન્ટિટીની એ બધાની ઓળખાણ કરી એનું પ્રિઝર્વેશન કરવાની કોશિશ કરી. બ્રિટિશ ગવર્મેન્ટ એક નવો કાયદો બનાવેલો કે આઉટસાઇડર, બહારના લોકો એ અહીંયા કોઈ પણ જમીન ખરીદી શકશે નહીં. આ જે સંથાલ લોકો જે છે આઉટસાઇડર, બહારના લોકોને શું કહેતા હતા? તો બહારના લોકોને કહેતા હતા દીકુસ અથવા દીકુ કહેતા હતા, બરાબર. દીકુ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે જીપીએસસી ની અંદર કે આ સંથાલ લોકો જે છે આઉટસાઇડરને શું કહેતા હતા? તો એ દીકુ કહેતા હતા. અને આખો પ્રશ્ન 8મા ધોરણની એનસીઆરટીની હિસ્ટ્રીમાંથી પૂછાયેલો હતો અને 2018 યુપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન છે. બીજો મહત્વનો પ્રશ્ન જોઈએ તો ઇકોનોમિકલી, એટલે કે આર્થિક રીતે ભારતને બ્રિટને ગુલામ બનાવેલું હતું. તો બ્રિટનનું શાસન ભારતની અંદર હતું. તો 19મી સદીની અંદર કયું આમાં નીચેનામાંથી કઈ વસ્તુ થઈ હતી? ક્યારે? ઇકોનોમિકલી, આર્થિક દ્રષ્ટિએ જોવાનું છે. આર્થિક દ્રષ્ટિએ ઇકોનોમિકલી 19મી સદીની અંદર બ્રિટનના શાસનથી કઈ વસ્તુ થયેલી હતી? 19મી સદી એટલે શું? 19મી સદી એટલે કે 1801 થી લઈ અને 1900 સુધી, બરાબર. આને 19મી સદી કહેવાય. કારણ કે જો અત્યારે 21મી સદી ચાલે છે, 21મી સદી તો ક્યારથી ચાલુ થઈ? 2001 થી લઈને 2099 સુધી ચાલશે. તો એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો 19મી સદીની વાત કરે છે. પહેલું કે ઇન્ક્રીઝ ઇન ધ એક્સપોર્ટ ઓફ, ભારતના જે હેન્ડીક્રાફ્ટ એટલે કે હાથેથી બનાવવામાં આવતી જે વસ્તુઓ હતી, હસ્તકલા, હસ્ત ઉદ્યોગ, એમાં વધારો થયેલો હતો એને એક્સપોર્ટની અંદર. તો એ પહેલો પ્રશ્ન છે, પહેલો ઓપ્શન છે. બીજું કે ગ્રોથ ઇન ધ નંબર ઓફ ઇન્ડિયન ઓન્ડ, ભારતની ઇન્ડિયન ઓન્ડ ફેક્ટરી, ભારતના ઉદ્યોગો દ્વારા, ભારતના માલિકો દ્વારા ધરાવતી ઉદ્યોગોમાં વધારો થયેલો હતો. ત્રીજું કમર્શિયલાઇઝેશન ઓફ ઇન્ડિયન એગ્રીકલ્ચર, ભારતની જે ખેતી હતી એનું કમર્શિયલાઇઝેશન, ઔદ્યોગિકરણ થયું હતું. અને ડી ચોથું રેપિડ ઇન્ક્રીઝ ઇન ધ અર્બન પોપ્યુલેશન, જે શહેરની વસ્તી હતી એમાં ખૂબ જ વધારો થયેલો હતો. તો સાચો જવાબ શું છે? સાચો જવાબ આવશે કે સી આવશે, કમર્શિયલાઇઝેશન ઓફ ઇન્ડિયન એગ્રીકલ્ચર. ભારતની જે ખેતી હતી, ભારતની ખેતી, એનું કમર્શિયલાઇઝેશન, એનું વેપારીકરણ થઈ ગયેલું હતું. ખેતીની અંદર એવા જ તે પ્રોડક્ટ, એવા જ તે પાક ઉગાડવામાં આવતા હતા, એવા ક્રોપ ઉગાડવામાં હતા કે જેને કેશ ક્રોપ કહેવાય, કે એવા પાક ઉગાડવામાં કે જેને તાત્કાલિક પૈસા મળી જાય, જ્યારે આપણે કેશ ક્રોપ કહીએ અને જેને ગુજરાતીમાં કહેવાય રોકડિયા પાક ઉગાડવામાં આવતા હતા, જેમ કે ગળી અને એ બધા, બરાબર. હવે બધા ઓપ્શન પણ જોઈએ કે ઇન્ક્રીઝ ઇન ધ ઇન્ડિયન હેન્ડીક્રાફ્ટની અંદર ઇન્ક્રીઝ, વધારો થયેલો હતો એને એક્સપોર્ટની અંદર. તો પહેલી જ વાત ખોટી છે. હકીકતમાં જોઈએ તો બ્રિટનની ઇકોનોમિક પોલિસીના કારણે ભારતના જે હસ્તકલા ઉદ્યોગ હતા એ બધા પડી ભાંગ્યા હતા, બરાબર. એ લોકોને કંઈ કામ ધંધો પણ મળતો ન હતો, બરાબર. એમને બ્રિટને એવી પોલિસી બનાવેલી હતી કે ભારતના હસ્તકલા કે જેની ખૂબ જ માર્કેટ હતી, જે ખૂબ જ વેચાતા હતા, એ બધી વસ્તુ ડીમ થઈ ગઈ હતી, એ બધી વસ્તુ ખરાબ થઈ ગઈ હતી, એમનું વ્યવસ્થિત માર્કેટ ચાલતી ન હતી. પછી ભારતની ફેક્ટરી હતી એ બધાની અંદર પણ કાંઈ વધારો થયેલો ન હતો, બરાબર. ભારતની ફેક્ટરી, મેન્યુફેક્ચરિંગ યુનિટને એ બધાની અંદર અમુકનું નુકસાન થયેલું હતું, બરાબર. એટલે એવું કંઈ થયેલું નહોતું. એ બધી વસ્તુ ખોટી છે. કમર્શિયલ ક્રોપ ઉપર એને વધારે ફોકસ આપેલું હતું. બ્રિટને ટી એટલે કે ચા અને ઇન્ડિગો અને ગળીને આ બધા ઉપર વધારે ફોકસ કરવામાં આવેલું હતું. જો કોલોનિયલ રૂલ નેગેટિવલી એફેક્ટેડ, ભારતની કંપનીઓને, ભારતની ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગોને, હેન્ડીક્રાફ્ટને એ બધાને નેગેટિવલી ખરાબ રીતે એની ઉપર પતન થયેલું હતું. ફેક્ટરીઝ, હેન્ડીક્રાફ્ટ વર ઓન ડિક્લાઇન, એનું નાશ થઈ ગયેલો હતો. અહીંયા તમારે એ પણ વસ્તુ જોવાની છે કે અંગ્રેજોની આ બધી પોલિસીના કારણે ડી અર્બનાઇઝેશન થઈ ગયેલું હતું. ડી અર્બનાઇઝેશન એનો મતલબ શું? હવે જો શહેરની અંદર ઘણા બધા લોકો, પહેલા શું થતું હતું, ગામડામાંથી લોકો શહેરમાં આવતા હતા અને શહેરમાં આવી અને નવી નવી ફેક્ટરી સ્થાપતા અથવા તો ફેક્ટરીની અંદર કામ કરતા હતા, હેન્ડીક્રાફ્ટને આ બધી વસ્તુ કરતા હતા. પરંતુ મેં તમને કીધું કે અંગ્રેજોની પોલિસીના કારણે, અંગ્રેજોની નીતિઓના કારણે આ ફેક્ટરી, ઉદ્યોગો, હેન્ડીક્રાફ્ટ આ બધાનું પતન થઈ ગયેલું, આ બધાનું નાશ થઈ ગયેલું. એટલે શું થયું? એટલે આ બધા જે શહેરમાં આવેલા લોકો હતા એ પાછા ગામડામાં જતા રહ્યા, પાછા ગામડાની અંદર, અને ગામડામાં જઈને પાછી ખેતી કરવા માંડ્યા. એટલે એક રીતે ડી અર્બનાઇઝેશન થઈ ગયું. પહેલા જે શહેરમાં આવેલા હતા એ શહેરથી પાછા ગામડામાં જતા રહ્યા. જેવું અત્યારે થાય છે, લોકડાઉન હતું ત્યારે જે થયું હતું એ પણ એક રીતે ડી અર્બનાઇઝેશન હતું. કેમ? કારણ કે ઘણા બધા લોકો શહેરની અંદર ધંધો, વેપાર, રોજગારી માટે ગયેલા હતા, પરંતુ લોકડાઉનની અંદર આ બધી વસ્તુ થઈ ગઈ, કામ ધંધો ને એ બધું બંધ થઈ ગયું. લેબર, આ માઇગ્રન્ટ વર્કર્સ, એ બધા લોકો હવે પાછા પોતાના ઘરે જતા રહ્યા, ડી અર્બનાઇઝેશન જતા રહ્યા અને એમજી નરેગા અંતર્ગત વર્ક કરવા માંડ્યા, બરાબર. તો આ વસ્તુને તમે અત્યારે પણ રિલેટ કરી શકો છો. આવું અંગ્રેજો દ્વારા પણ, એમની નીતિઓ દ્વારા પણ આવું થયેલું હતું કે ડી અર્બનાઇઝેશન થયેલું હતું.
જો એક ઉદાહરણ પણ આવેલું છે કે મછલીપટ્ટનમ નામનું એક શહેર હતું. મછલીપટ્ટનમ એક પ્રકારનું પોર્ટ હતું, એક પ્રકારનું બંદર હતું, ઉદ્યોગનું ખૂબ જ મહત્વનું હબ હતું, ફેક્ટરી ઘણી બધી આવેલી હતી, પરંતુ અંગ્રેજોની પોલિસીના કારણે એણે પોતાનું ઇમ્પોર્ટન્સ, પોતાની મહત્વ હતી એ લોસ્ટ, એ ગુમાવી દીધેલી હતી અંગ્રેજોની નીતિઓના કારણે. બરાબર. બીજો મહત્વનો પ્રશ્ન જોઈએ તો કે પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યની અંદર જ્યારે રાષ્ટ્રપતિ શાસન, પ્રેસિડેન્ટ રૂલ અથવા રાજ્ય કટોકટી લગાવવામાં આવે 356 નંબરની કલમ અંતર્ગત, તો ત્યારે નીચેનામાંથી શું થાય છે? પહેલું કે એસેમ્બલી એટલે કે વિધાનસભા જે છે રાજ્યની એ ઓટોમેટિક ડિઝોલ્વ થઈ જાય છે, એટલે કે ઓટોમેટિક એનું વિઘટન થઈ જાય છે. બીજું શું કહે છે કે ધ પાવર લેજિસ્લેટિવ ઓફ, રાજ્યની વિધાનસભાના જે પાવર જે છે એ બધા તાત્કાલિક તે પાર્લામેન્ટ, સંસદના હાથમાં આવી જાય છે. ત્રીજું શું કહે છે? 19 નંબરની કલમ જે છે એ સસ્પેન્ડ થઈ જાય છે, એટલે કે એ રદ થઈ જાય છે. અને ડી શું કહે છે? ધ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ કોઈ પણ પ્રકારના રાજ્યને સંબંધિત કોઈ પણ પ્રકારના કાયદા બનાવી શકે છે. તો સાચું શું આવશે? સાચો જવાબ એ આવશે કે 356 નંબરની કલમ અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તો બધા જ પાવર, બધી જ સત્તા જે છે રાજ્યની, બધી જ સત્તા લેજિસ્લેચર માટેની એટલે કે ધારાસભા માટેની કોઈ પણ કાયદો બનાવવા માટેની સત્તા જે છે એ ડાયરેક્ટ પાર્લામેન્ટ પાસે જતી રહી છે, સંસદ પાસે જતી રહી છે. બરાબર. અહીંયા યાદ રાખવાનું છે કે બધી સત્તા પાર્લામેન્ટ, સંસદ પાસે જતી રહી છે. પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ પાસે નથી જતી. બરાબર. રાષ્ટ્રપતિ પાસે નથી જતી કે ગવર્નર પાસે નથી જતી. ગવર્નર માત્ર અહીંયા બધું હેન્ડલિંગ કરે છે, અહીંયા એડમિનિસ્ટ્રેટિવ, વહીવટી કાર્યકારી ને એ બધું કરે છે, પરંતુ કાયદો બનાવવાની ને એ બધી સત્તા કોની પાસે જાય છે? પાર્લામેન્ટ, સંસદ પાસે જાય છે. પ્રેસિડેન્ટ પાસે નથી જતી, પરંતુ પાર્લામેન્ટ પાસે જાય છે. 19 નંબરની કલમ તો તમને ખ્યાલ હશે કે રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, એટલે કે વાણી અને અભિવ્યક્તિનો અધિકાર છે. એ તો ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકાર છે, તો એને તો ક્યારેય સસ્પેન્ડ કરાય જ નહીં. બરાબર. તો એને સસ્પેન્ડ કરો એક વાત ખોટી છે. તો આ તમને ખબર હોવી જોઈએ કે આવું કરવામાં આવે છે. અને ગવર્નર જે છે અહીંયા આ બધું દેખરેખ રાખે છે. બધી વસ્તુ આપણે ડિટેલમાં જોયેલી છે. જો તો જોઈ લઈએ કે જ્યારે 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તો અહીંયા કાયદા બનાવવાની જે સત્તા જે છે એ સંસદ પાસે જતી રહી છે, પાર્લામેન્ટ પાસે જતી રહી છે. અહીંયા આપેલું છે. બીજો મહત્વનો પ્રશ્ન જોઈએ તો ક્રાફ્ટ હેરિટેજ, ભારતના ક્રાફ્ટ હેરિટેજ વિશે વાત કરવામાં આવે છે અને પ્રદેશ વિશે વાત કરવામાં, અમુક પ્રકારની હેરિટેજ ને સંસ્કૃતિની વાત કરવામાં કે પુઠ્ઠુકુલી શાલ જે છે એ તમિલનાડુની અંદર જોવા મળે. સુજની એમ્બ્રોઇડરીનો એક પ્રકાર છે સુજની, તો એ મહારાષ્ટ્રની અંદર જોવા મળે. અને ઉપાડા જમાદાની સાડી, એક પ્રકારની સાડીનો પ્રકાર છે ઉપાડા જમાદાની સાડી, એ કર્ણાટકની અંદર જોવા મળે. તો આપણે કરેક્ટ કહેવાનું છે કે સાચું કયું છે. પરીક્ષાની અંદર જ્યારે તમે પરીક્ષા આપતા હોય તો કરેક્ટ પૂછેલું છે કે ઇનકરેક્ટ પૂછેલું છે એની નીચે અંડરલાઇન કરો, કારણ કે ઘણી બધી વાર પૂછેલું એ કરેક્ટ આપણે કરીને આવતા રહીએ ઇનકરેક્ટ, પૂછેલું એ ઇનકરેક્ટ આપણે કરી નાખવી કરેક્ટ. બરાબર. તો એ તમારે યાદ રાખવાનું છે. તો સાચો જવાબ આવશે એ, એટલે કે માત્ર એક જ સાચું છે. આ પુઠ્ઠુકુલી શાલ જે છે એ તમિલનાડુમાં જોવા મળે છે, બાકીની એક અહીંયા જોવા મળતી નથી. તો ક્યાં જોવા મળે છે એ આપણે જોઈ લઈએ. બરાબર. પુઠ્ઠુકુલી શાલ જે છે એ તમિલનાડુમાં જોવા મળે. સુજની નામની એમ્બ્રોઇડરી બિહારની અંદર જોવા મળે છે, બિહારની અંદર. બરાબર. અલગ અલગ પણ આ પ્રશ્ન પૂછાઈ જાય છે. ઉપાડા જમાદાની સાડી જે છે આંધ્રપ્રદેશની અંદર જોવા મળે છે. તો આ તમને ખબર હોવી જોઈએ. બીજો મહત્વનો પ્રશ્ન જોઈએ કે જીપીએસ ટેકનોલોજીનો કઈ જગ્યાએ ઉપયોગ થઈ શકે. જો અહીંયા આ પ્રશ્ન સમજો, ઘણું બધું તમને જાણવા મળશે. ઇન વિચ ઓફ ધ ફોલોઇંગ એરિયાઝ કેન જીપીએસસી ટેકનોલોજી બી યુઝડ, એટલે પ્રશ્ન એવું પૂછવા માંગે છે કે નીચેનામાંથી કઈ જગ્યાએ જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે. જો કેન બી યુઝડ નો મતલબ શું થાય કે ઉપયોગ થઈ શકે. તો હવે આપણે ઓપ્શન વાંચીએ કે મોબાઈલ ફોન ઓપરેશનની અંદર થઈ શકે, બેન્કિંગ ઓપરેશનની અંદર થઈ શકે જીપીએસ ટેકનોલોજીનો, અને કંટ્રોલિંગ ધ પાવર ગ્રીડ્સ. તો આમાં શેનો ઉપયોગ, આમાં જીપીએસ નો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થઈ શકે? તો આનો જવાબ આવશે ત્રણેય, બધી જગ્યાએ. મોબાઈલ ફોનમાં થઈ શકે, બેન્કિંગમાં અને કંટ્રોલિંગ ધ પાવર ગ્રીડ્સ. હવે તમને પ્રશ્ન થાય કે બેન્કિંગ ઓપરેશનની અંદર જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થાય? તો એનો ઉપયોગ એ રીતે થઈ શકે કે જીપીએસ નો મતલબ શું? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. એનો મતલબ એમ કે આપણે સેટેલાઇટની મદદથી કોઈ પણ જગ્યાનું સ્થાન, કોઈ પણ જગ્યાનું સ્થળ અને ત્યાં શું ચાલી રહ્યું છે એ બધું જોઈ શકીએ. તો આપણે જીપીએસની મદદથી જોઈ શકીએ છીએ કે આખા ભારતની અંદર કઈ કઈ જગ્યાએ બેંક આવેલી છે, કેટલી જગ્યાએ બેંક નથી આવેલી, એ બેંકની અંદર શું કાર્ય થઈ રહ્યું છે. બરાબર. સેટેલાઇટની મદદથી જોઈ શકીએ કે આ આખો ભારતનો મેપ છે. બરાબર. આ ઉત્તર ભારત, આ દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત ને પૂર્વ ભારત. તો કઈ કઈ જગ્યાએ બેંક આવેલી છે. તો આપણને એ પણ ખબર પડે કે ઉત્તર ભારતમાં બેંક વધુ છે, દક્ષિણમાં વધુ છે, આ નોર્થ ઇસ્ટમાં બેંક ઓછી છે. એ આપણને જીપીએસ ટેકનોલોજીની મદદથી ખબર પડી જાય, એટલે આપણે એનો ઉપયોગ કરી શકીએ. બરાબર. હવે અહીંયા તમે એક વસ્તુ સમજો કે ગમે ત્યારે આવું આપેલું હોય કે ટેકનોલોજી કેન બી યુઝડ, એટલે કે આ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે. તો મારા મત પ્રમાણે આવા કેસની અંદર જેટલા ઓપ્શન આપેલો હોય એ બધા સાચા જ હોય છે. બધા ઓપ્શન સાચા જ હોય. કેમ? કારણ કે આમાં શું કીધેલું છે? કેન બી યુઝડ. તો ટેકનોલોજી એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ ગમે ત્યાં થઈ શકે. બરાબર. જેમ કે એક વસ્તુ સમજો કે મોબાઈલ છે. બરાબર. તો મોબાઈલનો ઉપયોગ કંઈ ફોન કરવા થાય એવું જરૂરી થોડું છે? એ તો ગમે એ રીતે થઈ શકે. પોઝિટિવ સારી રીતે પણ થઈ શકે, ખરાબ રીતે પણ થઈ શકે. જેમ કે આપણે થોડા સમય પહેલા જોયું કે ક્રેડિટ કાર્ડની વાત હતી, તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સારું આપણી ભલાઈ માટે એની શોધ કરવામાં આવી હતી, પરંતુ અત્યારે તો ફિશિંગ એટેકની ઘણી બધી વસ્તુ થઈ છે, લોકોના પૈસા પણ લઈ લેવાય છે. તો ટેકનોલોજી એક એવી વસ્તુ છે કે એનો ઉપયોગ ગમે ત્યાં થઈ શકે.
એટલે જ્યારે આવું આપેલું હોય કેન બી યુઝડ, તો તમારે સચેત થઈ દિમાગને સચેત કરી અને વ્યવસ્થિત ચેક કરવાનું, કારણ કે મારા મત પ્રમાણે તો બધી જ જગ્યાએ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે. બરાબર, બધું અહીંયા ડિટેલમાં આપેલું છે, તો બધી જગ્યાએ ઉપયોગ થઈ શકશે. 2018ના પ્રશ્ન આપણે જોઈ લીધા છે. હવે જો આપણે આગળ સંથાલ રિબેલિયનની વાત કરેલી હતી, તો મેં કીધેલું હતું સંથાલ નામનો એરિયા ઝારખંડમાં આવેલો છે. અહીંયા તમે ભારતનો મેપ જોઈ શકો છો. આ ભારત છે, આ ગુજરાત છે, અને અહીંયા ઝારખંડ આ જગ્યાએ આવેલો છે. બરાબર, ગુજરાતની અંદર અમુક પ્રકારની ટાઈપ્સ પ્રજાતિ જોવા મળે છે. એ કઈ છે? ઝારાવાસ. ઝારાવાસ અહીંયા જોવા મળે છે ગુજરાતની અંદર. બરાબર, ઝારાવા જો આપેલી છે ઝારાવા પ્રજા. ભીલ ને એ બધા લોકો પણ જોવા મળે